हेलो जय श्री कृष्ण। केम छो बधाए। तो आज આપણે બનાવવાના છે પાણીપુરી। તો પાણીપુરીનું પાણી કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ આપણે। તો પાણીપુરીનું પાણી બનાવવા માટે ફોદીનો લીધો છે, ધાણા ભાજી, લીલી મરચી તીખી, આદુનો કટકો અને લીંબુ। અને પાણી કાળું ન પડે એના માટે આપણે એમાં બરફ નાખશું, એટલે તમારે પાણી ક્યારેય કાળું ન પડે। તો આપણે મિક્સર જારમાં લઈ લીધું છે બધું। મીઠું નાખી દેશું। આપણું પાણીપુરીનું પાણી બરફ નાખી દો ને એટલે લીલું પાણી રહે, કાળું ન પડે। હવે તમારે આછું પાતળું જેવું રાખવું હોય। હજી આમાં થોડું પાણી ઉમેરશું આપણે મોટા વાસણમાં લઈને। આપણે એક આખું લીંબુ નાખી દીધું છે। મરચાંની ભૂકી, 1 ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું, ધાણા ભાજી અને બધાને મિક્સ કરી લેશું। છે આપણી પાણીપુરી।